લંકા વિજય પછી ભગવાન શ્રી રામની અનુમતિથી હનુમાનજી હિમાલય પર તપસ્યા માટે ગયા. ત્યાં તેમણે તેમના ભગવાન રામના ગુણ ગાતા પોતાના નખોથી શિલાઓ પર રામાયણ લખી. આ રામાયણને હનુમદ રામાયણ તરીકે ઓળખવામાં આવે છે. એક દિવસ હનુમાનજી તેમના લખેલી રામાયણને ભગવાન શિવને બતાવવાની માટે કૈલાસ પર પહોંચ્યા. તે સમયે મહર્ષિ વાલ્મીકીજી પણ તેમની રામાયણ સાથે ત્યાં આવ્યા. હનુમદ રામાયણ જોઈને વાલ્મીકીજી નિરાશ થઈ ગયા. તેમણે કહ્યું, મારી રામાયણ તેના સામે કશું નથી. મહર્ષિ વાલ્મીકીજીની વાત સાંભળી હનુમાનજીને પણ સારું લાગ્યું નહીં. તેમણે એક કાંધે હનુમદ રામાયણ લખેલી શિલા ઉઠાવી અને બીજા કાંધે વાલ્મીકીજીને બેસાડ્યા. તેઓ સમુદ્ર કિનારે ગયા, જ્યાં હનુમાનજી એ લખેલી રામાયણ સમુદ્રમાં ફેંકી દીધી. આ કહેતા કે આ મારી રામાયણ ફક્ત મારી ભક્તિનો પ્રતીક છે. આ રીતે હનુમદ રામાયણ સદાય માટે સમુદ્રમાં અર્પિત થઈ ગઈ. આ રીતે હનુમદ રામાયણ સદાય માટે લુપ્ત થઈ ગઈ. પરંતુ આ કથા આપણે હનુમાનજીની ભક્તિ અને ત્યાગનો અમૂલ્ય સંદેશ આપે છે.